તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું સિંધી ફેમસ એવું દાળ પકવાન। તો અમુક જગ્યાએ એને દાળ પૂરી પણ કહેતા હોય છે। તો એકદમ ક્રિસ્પી પૂરી સાથે ચણાની દાળ બનાવવામાં આવે છે। જો તમે ક્યારેય ઘરે ના બનાવી હોય તો આજે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો। તો આજે આપણે જોઈશું દાળ પકવાનને 3 જુદી જુદી રીતે કેવી રીતે સર્વ કરવું। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલ બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પહેલાં મળે। તો ચાલો જોઈએ સિંધી ફેમસ દાળ પકવાન કેવી રીતે બનાવવું। તો દાળ માટે આપણે સૌથી પહેલાં દાળને પલાળવાની છે। તો અહીંયા મેં 2 વાટકી ચણાની દાળ લીધી છે અને ચણાની દાળને 2 કલાક માટે આપણે પલાળવાની છે। તો દાળ ડૂબે એટલું આપણે પાણી લઈશું અને 2 કલાક સુધી એને રેસ્ટ આપીશું જેથી દાળ ઝડપી બફાઈ જાય અને ગેસ પણ ઓછું બળે। તો ઢાંકણ બંધ કરીને આપણે રેસ્ટ આપીશું। દાળ પલળે ત્યાં સુધી આપણે પકવાન માટેનો લોટ બાંધી દઈશું। તો એના માટે 1 બાઉલ મેદાનો લોટ લઈશું અને 1 બાઉલ ઘઉંનો લોટ લઈશું। તો પકવાન માટે હંમેશા મેદાનો લોટ યુઝ થતો હોય છે પણ અહીંયા આપણે થોડો હેલ્ધી બનાવવા માટે ઘઉંનો લોટ ઉમેરીશું। તો બંને લોટને આપણે ચાળીને લેવાના છે। હવે આમાં 1 ટેબલસ્પૂન અજમો ઉમેરીશું। તો અજમાને આપણે આ રીતે હાથમાં લઈશું અને મસળીને ઉમેરી લઈશું। 1 ટેબલસ્પૂન જીરું ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બધું બરાબર મિક્સ કરી લઈશું। હવે આમાં 2 થી 3 ચમચી મોણ માટે તેલ ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું। અને જરૂર લાગે તો થોડું તમે તેલ ઉમેરી શકો છો અને તેલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ મોણ માટે કરી શકો છો। તો આ રીતે લોટ મુઠ્ઠી વળાય અને આ રીતે લોટ ભેગો થાય એટલું મોણ આપણે લેવાનું છે। હવે આપણે થોડું પાણી ઉમેરતા જઈશું અને પૂરીનો લોટ બાંધી લેવાનો છે। તો આ લોટને આપણે વધારે ઢીલો કે વધારે કઠણ નથી બાંધવાનો। તો હવે આ રીતે આપણે લોટને સારી રીતે મસળી લઈશું। તો હવે એકદમ સરસ રીતે લોટ બંધાઈ ગયો છે અને આને આપણે 20 મિનિટ માટે રેસ્ટ આપીશું। અને હવે દાળ પણ સારી રીતે પલળી ગઈ છે। તો હવે એને ચોખ્ખા પાણીથી ધોઈ દઈશું અને કુકરમાં કૂક થવા માટે મૂકીશું। હવે આપણે 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને ½ ટીસ્પૂન હળદર ઉમેરીશું જેથી દાળનો કલર એકદમ સરસ આવે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને દાળમાં થોડું તેલ ઉમેરીશું જેથી દાળમાંથી પાણી વધારાનું બહાર આવે નહીં અને દાળ ઉભરાય નહીં। તો હવે ઢાંકણ બંધ કરીને દાળને આપણે કૂક થવા મૂકીશું। તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે કૂક થવા દઈશું અને 6 થી 7 વિસલ વાગે ત્યાં સુધી આપણે કૂક કરીશું। તો હવે 7 વિસલ વાગી ગઈ છે। હવે આપણે ગેસ ઓફ કરીશું અને કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે પકવાન માટેની પૂરી રેડી કરી દઈશું। રેસ્ટ આપેલા લોટને આપણે મસળી લઈશું। તો એકદમ સારી રીતે આપણે મસળી લેવાનો છે। હવે એના લુવા બનાવીને તમારે જે સાઈઝની પૂરી રેડી કરવી હોય એ સાઈઝની તમે પૂરી બનાવી શકો છો। તો અહીંયા આ રીતે આપણે લુવા બધા રેડી કરી દઈશું। તો અહીંયા બધા જ લુવા રેડી કરી દીધા છે અને હવે આની આપણે પૂરી વણીશું।
તો આ રીતે આપણે પૂરી વણી દેવાની છે. તો એકદમ પાતળી પૂરી વણવાની છે. અને જે લુવા બાંધેલા હતા એના પર આપણે ઢાંકણ બંધ કરી દઈશું, જેથી લોટ સુકાઈ ના જાય. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ પૂરી વણી દીધી છે. અને તમારે જે પ્રમાણેની સાઈઝ જોઈતી હોય એ પ્રમાણે તમે નાની કે મોટી પૂરી વણી શકો છો. હવે આપણે પૂરી પર આ રીતે કાણા કરી દઈશું, જેથી પૂરી ફૂલે નહીં. અને સાઈડમાં તેલ ગરમ કરવા માટે આપણે મૂકી દઈશું. તો અહીંયા પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂક્યું હતું. તો તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે જે પૂરી વણી હતી એ ધીમે રહીને તેલમાં તળવા માટે મૂકીશું. અને આ પૂરીને સ્લો ટુ મીડિયમ ગેસ પર તળીશું. અને આ રીતે એક સાઈડ થોડી તળાઈ જાય પછી આપણે એને ફેરવીશું. તો સ્લો ટુ મીડિયમ ગેસ પર ગોલ્ડન બ્રાઉન કલરની પૂરી થાય ત્યાં સુધી આપણે પૂરીને તળીશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે. તો આપણે પૂરીને લઈ લઈશું. અને આ રીતે આપણે બધી જ પૂરીને તળીશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી પૂરી રેડી છે. હવે એવી જ રીતે આપણે બીજી બધી પૂરીને તળી લઈશું. તો એકદમ ક્રિસ્પી પકવાન રેડી છે. તો તમે આ પકવાનને બનાવીને સ્ટોર પણ કરી શકો છો. તો અહીંયા આપણે બધા જ પકવાન રેડી કરી દીધા છે. હવે આપણે દાળ બનાવી દઈશું. તો અહીંયા દાળ પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. તો પકવાન માટેની દાળ આ રીતે આખા દાણા રહે એ રીતની હોય છે. તો આપણે આ દાળને ક્રશ કરવાની નથી. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે દાળ બફાઈ ગઈ છે. હવે આપણે આ દાળને વઘાર કરી લઈશું. તો એના માટે આપણે 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં 1/2 ટેબલ સ્પૂન જીરું ઉમેરીશું, 1/4 ટેબલ સ્પૂન હિંગ, એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લઈશું. તો હવે 2 મિનિટ માટે ડુંગળીને આપણે સાંતળી લઈશું. ડુંગળી થોડી કૂક થાય ત્યારે એમાં આપણે લીલું મરચું અને ટામેટું ઉમેરી લઈશું. તો સ્વાદ પ્રમાણે તમે લીલું મરચું ઉમેરી શકો છો. અહીંયા મેં એક ટામેટું ઝીણું સમારીને ઉમેરી લીધું છે. અને બધું બરાબર આપણે મિક્સ કરી લઈશું. આ ક્વોન્ટિટી આપણે આરામથી 5 વ્યક્તિ જમી શકે છે. તો હવે ડુંગળી ટામેટાં કૂક થઈ ગયા છે. હવે એમાં આપણે બધો મસાલો કરી દઈશું. તો એના માટે 1 ટેબલ સ્પૂન લાલ મરચું ઉમેરીશું, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે એમાં આપણે દાળ બાફીને રાખી હતી એ ઉમેરી લઈશું. હવે આમાં 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલ સ્પૂન લાલ મરચું અને થોડી હળદર ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. દાળ બાફતી વખતે આપણે હળદર ઉમેરી હતી એટલે અહીંયા આપણે એ પ્રમાણે હળદર ઉમેરવાની રહેશે. થોડું પાણી ઉમેરી લઈશું. તો તમારે જે પ્રમાણેની થિકનેસ જોઈતી હોય એ પ્રમાણે તમે પાણી ઉમેરી શકો છો. અને દાળ પકવાનની જે દાળ હોય છે એ થીક હોય છે. અને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે આને ઉકળવા દેવાની છે.
અને વચ્ચે વચ્ચે આપણે આ રીતે હલાવતા રહીશું, જેથી દાળ નીચે ચોંટે નહીં. હવે એમાં 1 ટેબલસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. તો હવે દાળ એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે અને થોડી થીક પણ થઈ ગઈ છે. હવે એમાં કોથમીર ઉમેરીને મિક્સ કરી લઈશું. તો અહીંયા દાળ પકવાનની દાળ રેડી છે. ગેસ ઓફ કરી દઈશું અને સર્વ કરી લઈશું. હવે આપણે દાળ પકવાનને જુદી જુદી રીતે કેવી રીતે સર્વ કરવું તે જોઈશું. તો અહીંયા આપણે એક બાઉલમાં દાળ લીધી છે, ઉપરથી કોથમીર અને આ રીતે ટામેટાં અને ડુંગળીથી સર્વ કરીશું અને ઉપરથી આ રીતે થોડી સેવ પણ ઉમેરીશું. જો તમારી પાસે દાડમના દાણા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. તો દાળ પકવાનની સાથે ગ્રીન ચટણી, ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી અને ફ્રાય કરેલા મરચાં પણ તમે સર્વ કરી શકો છો. અને હવે દાળ પકવાનને ચાટ સ્ટાઇલમાં કેવી રીતે સર્વ કરવું તે જોઈશું. તો એના માટે એક બાઉલમાં પકવાનના આ રીતે આપણે પીસ કરી દેવાના છે. તો તમે નાની મોટી સાઇઝમાં કટ કરી શકો છો. હવે એના ઉપર જે દાળ બનાવી હતી એ આપણે ઉમેરી લેવાની છે. ઉપરથી થોડી ગ્રીન ચટણી અને થોડી ખજૂર આંબલીની ચટણી ઉમેરીશું. થોડી ડુંગળી, ટામેટાં અને સેવથી ગાર્નિશ કરીશું. તો આ આપણે ચાટ સ્ટાઇલથી દાળ પકવાન સર્વ કર્યા છે. હવે આપણે ત્રીજી રીતે દાળ પકવાન કેવી રીતે સર્વ કરવું તે જોઈશું. તો એના માટે એક પ્લેટમાં પકવાન લઈશું. એના ઉપર આપણે આ રીતે દાળને સ્પ્રેડ કરી દઈશું. હવે એના ઉપર ડુંગળી, ટામેટાં ઉમેરીશું. થોડી ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણીથી ગાર્નિશ કરી દઈશું અને ઉપરથી ઝીણી સેવ ઉમેરી લઈશું. તો આ 3 જુદી જુદી રીતે આપણે દાળ પકવાન સર્વ કરી દીધા છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે દાળ પકવાન એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું મારા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.